ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. આ મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ ચેનલને મિત્રો જોઈન કરવાનું ના ભૂલતા. અને મિત્રો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. હવે મિત્રો તમે વિશ્વાસ મૂકીને જે છે એટલો ટાઈમ વેસ્ટ કરો છો, ટાઈમ મારા પાછળ આપો છો, જેમ કે કોઈ વિડીયો મૂકું છું ને તમે ક્લિક કરીને જોવો છો, તો મિત્રો મારી એક જવાબદારી બને કે તમારો ટાઈમ જે છે મિત્રો બગડે નહીં. બરાબર, કાંઈક ને કાંઈક વસ્તુ જે છે તમે અહીંયાથી શીખીને જાઓ એવી આશા સાથે મિત્રો હું મારો જે પ્રયત્ન જે છે ચાલુ રાખતો હોઉં છું. બરાબર, અને મારાથી થતો દરેક પ્રયત્ન મિત્રો હું તમને જે કરીશ કે તમને હું મદદરૂપ બની શકું અને તમને એક્ઝામ્સની અંદર મિત્રો કાંઈક ને કાંઈક વસ્તુ જે છે ઉપયોગી બને. હાલ મિત્રો આપણે જે છે રિસેન્ટ ફરીથી મિત્રો આપણી સિરીઝ ચાલુ કરી દીધી છે મિત્રો. એમાં મિત્રો તમારો બધાનો રિસ્પોન્સ છે મિત્રો, તો જ આપણે આગળ ચાલીશું. બરાબર છે, જેમાં આપણે એમસીક્યુની સિરીઝ જે છે મિત્રો એનેટોમી ફિઝિયો તો પૂરું કરી ચૂક્યા છે. હવે મિત્રો પેથોલોજી જે છે મિત્રો શરૂ કર્યું છે. એમાં હિમેટોલોજીના પણ 2 મિત્રો લેક્ચર્સ મુકાઈ ગયા છે મિત્રો. હવે મિત્રો એ સિવાય મિત્રો આપણી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી જે છે સાહેબ એને 1 મહિના જેવો સમય આપણી પાસે છે. બરાબર, 2-5 દિવસ આગળ પાછળ થાય. તો મિત્રો જો એના ઉપર મિત્રો તમે ઈચ્છતા હો કે સાહેબ એના પર એક એમસીક્યુ સિરીઝ લાવવાનું, બેઝિક વસ્તુ લાવીશું બરાબર આપણે, અને એમાં ખાસ મિત્રો જે નર્સિંગ વાળો સેક્શન છે, બરાબર, નર્સિંગ અને જે રેડિયોલોજી વાળો, તો સાહેબ અને એસઆઈ વાળો, આના જે છે એમસીક્યુ લાવો તો આપણે એના પર એમસીક્યુ લાવીશું. કે પછી મિત્રો બીજો કાંઈક ને કાંઈક રીતે મોક ટેસ્ટ દ્વારા કે વગેરે દ્વારા જે છે તમને હું મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ. બરાબર, યસ સર. તો સાહેબ આપણે એ જ ટોપિક પર આજે ચર્ચા કરવાની છે. કયા? તો કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર. બરાબર છે, યસ સર. તો સાહેબ 30 દિવસમાં સ્માર્ટ પ્રિપેરેશન કઈ રીતે કરવી ને એના ઉપર જે છે સાહેબ આપણે આજે ચર્ચા કરવાની છે. બરાબર, હું આશા રાખું છું કે આપ સૌ જે છે મિત્રો હું જે કાંઈ સમજાવવા માંગુ છું તે તમે સમજી શકશો. બરાબર, યસ સર. ચાલો ભાઈ, હવે હાલ મિત્રો આપણે વાત કરીએ તો થોડું મિત્રો ધ્યાન આપજો. બરાબર ને, તો કે યસ સર, GSSB ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ સાહેબ 2 એક્ઝામની જાહેરાત કરવામાં આવી છે. બરાબર, એક જે છે સાહેબ લેબોરેટરી ટેકનિશિયન જે છે સાહેબ એની કુલ 53 જગ્યા. બરાબર, હવે સાહેબ આને સાઈડમાં મૂકી દો અત્યારે આપણે. બરાબર, આનું જે થવું થાય એ સાઈડમાં મૂકી દો, એવું ઘણા બધા સ્ટુડન્ટ કહેતા હોય. ચાલો આપણે એમ કરીએ તો આપણે શેના પર ફોકસ કરવાનું છે? સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર. આ એસઆઈ એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર નથી, આ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર છે સાહેબ. 125 જગ્યા જે છે સાહેબ એના માટે ગૌણ સેવા દ્વારા જે છે સાહેબ જાહેરાત કરવામાં આવી છે, એની આપણે વાત કરવાની છે. શું? તો કે સાહેબ આગળના 30 દિવસમાં એની પ્રિપેરેશન કઈ રીતે કરે. 30 દિવસમાં જો ભાઈ આગળ જોજો, છેલ્લે સુધી બન્યા રહેજો, બાકી તમારો એટલો જે સમય આપ્યો એ તો વેસ્ટ જ થવાનો છે. બરાબર, તો કે સાહેબ 8 સપ્ટેમ્બર 2026 ના રોજ જે છે સાહેબ એક્ઝામ જે છે આપણે લેવાની છે, એની તારીખ આવી ચૂકી છે. બરાબર છે ને? યસ સર. અને આજે જે છે મિત્રો આપણે ઓગસ્ટ મહિનો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે અને એની જે છે કેટલી છે તો કે સાહેબ 3 તારીખ છે. કેટલી? તો કે 3 ઓગસ્ટ 2026. તો ઓન એન એવરેજ સાહેબ આપણે એમ ગણી લઈએ કે આપણી પાસે 1 મંથ છે. 1 મંથ છે એટલે કે સાહેબ આપણી પાસે 30 દિવસ છે. સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે નહીં? બરાબર, યસ સર. ચાલો હવે સાહેબ આપણે એની પ્રિપેરેશન, સ્માર્ટ પ્રિપેરેશન કઈ રીતે કરવી એના પર ફોકસ કરીએ. બરાબર ને, ધ્યાન આપજો મિત્રો. હને? ઓકે સરજી. સૌથી પહેલા સાહેબ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું પેપર કેટલા માર્ક્સનું આવે સાહેબ? એ તો મને બધાને ખબર છે, 210 માર્ક્સનું છે. પંચાયતથી અલગ પડે છે મિત્રો. બરોબર, પંચાયતમાં 200 માર્ક્સનું છે, એમાં કન્ટેન્ટ પણ અલગ અલગ છે. અહીંયા મિત્રો કન્ટેન્ટનું વેઇટેજ જે છે મિત્રો એ પણ અલગ અલગ છે. હવે હું એમ કહું કે સાહેબ તમે છેલ્લા ઘણા સમયથી પહેલા ફોરેન્સિક જે છે સાહેબ, બરોબર ને, ફોરેન્સિક જે છે એની પ્રિપેરેશન કરતા હતા. પછી તો કે ફિશરીઝ ઓફિસર જે છે એની કરી, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે સાહેબ એની કરી, બરોબર. પછી લાસ્ટ જે છે એ લેબોરેટરી ટેકનિશિયન GPSSB જે છે સાહેબ એની કરી. તો સાહેબ આ બધું કર્યું છે, તો આ બધામાં કોમન શું હતું? આ બધું કર્યું છે તો સાહેબ એમાં કોમન હતું મેથ્સ, રીઝનિંગ. બરોબર, યસ સર. વેઇટેજ જે છે તો કે સાહેબ ગૌણ સેવાની બધી એક્ઝામમાં જે છે 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ, આમાં જે છે આપણે 25 માર્ક્સનું હતું, બટ હતું તો ખરું. એટલે હું આશા રાખું છું કે તમારે મેથ્સ રીઝનિંગ જે છે એ સાહેબ કેવું હશે તો કે કમ્પ્લીટ હશે. બરોબર ને? યસ સર. તો ચાલો સાહેબ, તો સૌથી પહેલા તો કે આપણે પાસે 30 માર્ક્સનું રીઝનિંગ છે સાહેબ. સાંભળજો, કેટલા? 30 માર્ક્સનું રીઝનિંગ છે. અને સાહેબ અમે છેલ્લા 1 વર્ષથી પ્રિપેરેશન કરીએ છીએ, અમને રીઝનિંગ જે છે આવડે છે.
આવડે છે અને મસ્ત એવું અમે સાહેબ રિવિઝન પણ એને ટૂંકા સમયની અંદર કરી શકીશું. એટલે આ 30 માર્ક્સનું ટેન્શન ભૂલી જાઓ. કેટલા? આ 30 માર્ક્સનું ટેન્શન ભૂલી જાઓ. 210 જે છે સાહેબ એમાંથી આપણે આ 30 કાઢી લેવાના છે, એટલે 180 માર્ક્સનું ટેન્શન લેવાનું છે. હવે આપણે રીઝનિંગ એમ પણ બહુ ઈઝી હોય છે. સમજાય છે કે નહીં? યસ સર. પછી સાહેબ આપણું મેથેમેટિક્સ જે છે, બરાબર, મેથેમેટિક્સ જે છે સાહેબ એ પણ અમે ઘણા ટાઈમથી કરતા આવ્યા છીએ. ને ગૌણ સેવાની અંદર ટેકનિકલ ભરતી જે થાય છે સાહેબ એમાં મેથ્સ રીઝનિંગ બહુ બેલેન્સ રાખીને પૂછે છે. એવું ઘનઘોર અઘરું પણ નથી પૂછી લેતા મિત્રો, બરાબર. યસ સર. તો હવે સાહેબ આ મેથ્સ રીઝનિંગ જે છે અમે છેલ્લા 1 વર્ષથી કરતા એટલે અમારે તૈયાર છે અને અમે એને મસ્ત એવું રિવિઝન પણ કરી શકશું આ 30 દિવસના કોઈ પણ ટાઈમ ટેબલમાં અમે ગમે ત્યાં ગોઠવીને. ઓકે, તો સર હજી આમાંથી જે છે બીજા તો કે 30 માર્ક્સ કાઢી લ્યો, એટલે હવે સાહેબ આપણે પાસે રહ્યા 150 માર્ક્સનું ટેન્શન લ્યો ભાઈ. બીજું બધું જવા દો, બરાબર છે? યસ સર. તો હવે શું વધ્યું સાહેબ? હવે અમારે બંધારણ આવ્યું છે. બંધારણ કેટલા? 10 માર્ક્સનું છે. આ પણ અમે કરી જ ચૂક્યા છીએ, બરાબર. બંધારણ પણ ઘણા બધા મિત્રોને હજી જો બંધારણ ટફ લાગતું હોય, બરાબર, તો આપણી આ ચેનલમાં મિત્રો આપણે બંધારણના કુલ 21 વિડીયો મૂક્યા છે. આ વિડીયો કરી લ્યો, પછી તમારો એક પણ માર્ક કટ થાય તો હું બેઠો, બરાબર. તમારા એક કોન્સેપ્ટ ક્લિયર કરાવવાની જવાબદારી મિત્રો એમાં મેં લીધી છે, બરાબર. બધા મિત્રો 25 કે 20 વિડીયો છે મિત્રો, એમાં કોન્સેપ્ટ અને જેટલું આઈએમપી છે મિત્રો ગૌણ સેવાના સિલેબસ મુજબ જ એમાં કરાવેલું છે, બરાબર. એટલી વસ્તુ કરી લ્યો એટલે તમારા આ 10 માર્ક્સ કવર થઈ જાય, ટૂંકા સમયમાં કવર થઈ જાય ને રિવિઝન પણ લાગી જાય. યા સમજાય છે કે નથી સમજાતું? હા સાહેબ સમજાય છે. તો આ 10 માર્ક બાદ કરી દો. કુલ હવે સાહેબ 140 માર્ક જે છે એનું ટેન્શન લેવાનું છે, બરાબર છે? યસ સર. તો હવે તો કહેવાય કરંટ અફેર્સના સાઈડમાં મૂકજો. ગુજરાતી ને ઇંગ્લિશ કોમ્પ્રેહેન્શન સાહેબ આની અંદર શું આવવાનું છે? તમારે ફકરા વાંચીને મિત્રો એના જવાબ આપવાના છે, ગુજરાતી અને ઇંગ્લિશ. આ મિત્રો ગ્રામર નથી અહીંયા, એટલે આની કોઈ પ્રિપરેશન કર્યા વગર તમે જાઓ છો તોય તમને આ વસ્તુ આવડવાની છે, બરાબર. કોઈ 12મા ધોરણના વિદ્યાર્થીને, આર્ટ્સ વાળા વિદ્યાર્થીને આપણે ત્યાં બેઠી કાલે ભાઈ આ તું સોલ્વ કરતો, એ પણ કરી દેશે, બરાબર. એટલે સાહેબ આ 10 માર્ક જે છે એ પણ અમારે કવર થઈ ગયા. ચાલો સાહેબ હવે એનું ટેન્શન પણ મૂકી દીધું. હવે 140 માંથી હવે જે છે સાહેબ કેટલા? 130 રહ્યા. કરંટ ને જે છે સાહેબ ઘડી ભૂલી જ જાઓ, બરાબર, કે આ 10 માર્ક જે છે અમારે જોતા જ નથી. થોડી વાર એમ કરીને ચાલીએ આપણે. સમજાય છે કે નથી સમજાતું? યસ સર. કુલ 210 માર્કમાંથી સાહેબ અમારે હવે જે છે 130 માર્ક પર ટેન્શન કરવાનું છે, કારણ કે આ ટેકનિકલ જે છે દરેક ભરતીમાં આવે છે ને દરેક વખતે અમે કરીને બેઠા છીએ. એટલે હવે સાહેબ અમે આમાંથી મેક્સિમમ માર્ક જેમ કે તો કે આ કેટલા માર્ક્સનું છે? તો કે સાહેબ 90 માર્ક્સનું છે, બરાબર. આ 90 માંથી એટલીસ્ટ સાહેબ અમે 75 પ્લસ તો સાહેબ કવર કરી જ લઈશું. સમજાય છે? અને આટલા કવર કરો એટલે સાહેબ ઓલામાં તો તમારે આરામથી બેઠવાનું છે. મેથ્સ રીઝનિંગમાં સારામાં સારી પ્રિપેરેશન કરજો ભાઈ, બરાબર. વિશાલ ખોડીફાડ એપ્લિકેશન પર વિશાલ સરનો કોર્સ પણ મિત્રો બહુ ન્યૂનતમ કિંમતમાં મિત્રો જે છે એ અવેલેબલ છે, એના પરથી પણ મિત્રો તમે કરી શકો છો, બરાબર છે? યસ સર. તો સાહેબ હવે જે છે આપણે કુલ આ પાર્ટ એ જે છે એને બાદ કરતા 130 માર્ક્સનું કન્ટેન્ટ રહે છે મિત્રો. ચાલુમાં કહું છું, સૌથી પહેલા ગુડ મોર્નિંગ લખી દો અને હું તમને આ ભરતીમાં કઈ રીતે મદદ કરી શકું તમે કમેન્ટ્સમાં લખો મિત્રો. એના પર હું વાંચીને વિચાર કરીને મારાથી થતો દરેક પ્રયત્ન કરીશ કે હું તમને મદદ કરી શકું. ઓકે, યસ સર. ચાલો સાહેબ હવે આપણે પાર્ટ એને બાદ કરીએ તો આપણે જે છે 130 માર્ક્સ રહે, બરાબર ને? યસ સર. ચાલો હવે જે છે સાહેબ આમાં સૌથી પહેલા આપણે પાર્ટ બી માં જઈએ, એટલે આપણે સૌથી પહેલા શું ડિસ્કસ કરીએ સાહેબ? આમાંથી અમને આવડે કેટલું? આ જે જોવે છે જે સ્ટુડન્ટ એમાં મારા ઓળખાણમાં અથવા તો આપણે જે પણ વિદ્યાર્થીઓ જોવે છે આ બધા જે છે સાહેબ કેવા છે? બીએસસી માઇક્રો વાળા છે અથવા તો જે છે સાહેબ એમએલટી વાળા હશે. અહીંયા મિત્રો નર્સિંગ વાળા મિત્રો અને રેડિયો વાળા મિત્રો ને એસઆઈ વાળા મિત્રો જે છે સાહેબ એની વાત નથી કરતો હું, બરોબર. જે છેલ્લા આ મિત્રો કે જે છેલ્લા ઘણા સમયથી મારા સાથે કનેક્ટ છે, જોડાયેલા છે અને એ લોકોએ તો કે લેબ ટેકની પ્રિપરેશન કરી હોય એવા મિત્રોની ખાસ વાત છે કે હવે એમને આમાંથી કેટલું આવડે પહેલા એને અલગ ધારવી લેવાનું છે, બરોબર. 130 છે એમાં 10 માર્ક કરંટના જે છે બાદ કરી દો કે આપણે 10 ની 210 ની 200 નું જ પેપર છે, એટલે હવે સાહેબ 120 વધ્યા અને એ આપણા તો કે ટેકનિકલના. સમજાય છે? યસ સર. તો હવે સાહેબ એમાં અમને સૌથી પહેલા આવડે કેટલું, બરોબર? સૌથી પહેલા આવડે કેટલું એના પર અમે નજર કરી લઈએ તો અરે ભાઈ સૌથી પહેલા સાહેબ અમે વાત એવી કરી લઈએ કે
એનેટોમી અને ફિઝિયો સૌથી વધારેમાં વધારે કન્ટેન્ટ કોનું છે તો કે એનેટોમી અને ફિઝિયોલોજીનું. શેમાં તો કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી છે સાહેબ, બરોબર. એમાં ટેકનિકલ જે છે પાર્ટ જે છે સાહેબ એ 120 માર્ક્સનો પૂછાવાનો છે. એમાં બહુ બધા સબ્જેક્ટ છે, એમાંથી માત્ર એનેટોમી અને ફિઝિયો જ 20 માર્ક્સનું છે, જે આપણી માટે સાહેબ બેનિફિટ છે. સમજાય છે? એ આપણી માટે શું છે? બેનિફિટ છે મિત્રો. તો એનેટોમી આખું કરીને બેઠા છીએ, ફિઝિયો પણ આખું કરીને બેઠા છીએ મિત્રો આપણે. એટલે એને કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં. અને ટુ ધી પોઈન્ટ જેવો આપણે પંચાયતમાં હતા એ જ ટોપિક સાહેબ આની અંદર આપેલા છે તમને. સમજાય છે? જેવા પંચાયતમાં ટોપિક્સ આપેલા હતા એવા જ ટોપિક સેમ ટુ સેમ આમાં આપેલા છે મિત્રો. બરોબર? યસ સર. તો હવે કેવું કરવાનું છે સાહેબ? આ 20 માર્ક જે છે સાહેબ એ તો અમે છેલ્લા 6 મહિનાથી પંચાયતના લીધે તૈયારી કરતા જ હતા, એટલે એ અમારે જે કવર થઈ ગયું. અને સાહેબ એનું મસ્ત રિવિઝન પણ કરીશું. અને એપમાં પણ મિત્રો ડિટેલમાં વિડીયો અવેલેબલ છે, અને મિત્રો આપણા યુટ્યુબ ચેનલમાં મિત્રો MCQ સિરીઝના પણ મિત્રો વિડીયો છે. બરોબર છે? યસ સર. ચાલો, તો આપણે કુલ 120 માર્ક્સનું કન્ટેન્ટ હતું, એમાંથી આ 20 ને બાદ કરી લ્યો. હવે સાહેબ આપણી પાસે રહ્યા કુલ કેટલા? 100 માર્ક્સ રહ્યા. સમજાય છે કે નથી સમજાતું? યસ સર. હવે સાહેબ બધું જ આવવા દો. પહેલા જે આપણે આવડે છે એ જ કરવાનું છે. તો સાહેબ પેથોલોજી સાહેબ આપણે આખું કરેલું છે સાહેબ. કુલ જે છે 100+ લેક્ચર માત્ર પેથોના જે છે આપણે વિશાલ ખોડીફળ એપ્લિકેશનમાં મૂક્યા છે મિત્રો. જે અત્યારે આની પ્રિપેરેશન કરતા હોય ને ભવિષ્યમાં આવતી લેપટેકની પણ પ્રિપેરેશન કરતા હોય મિત્રો, ત્યાં કોર્સ જે છે મિત્રો જોઈન કરી શકે છે. બરોબર? તો સાહેબ પેથોના કુલ કેટલા? 10 માર્ક્સ આપેલા છે. એટલે ભાઈ આ તો વધારે કહેવાય. 10 માર્ક્સનું એનેટોમી, 10 માર્ક્સનું ફિઝિયોલોજી અને 10 માર્ક્સનું પેથોલોજી. તો સાહેબ આ તો અમને રમતા રમતા આવડે. આ અમારે કવર થઈ ચૂક્યું છે અને મસ્ત એવું રિવિઝન પણ સાહેબ કરીશું. એટલે હવે 100 માંથી હવે આપણે કેટલા માર્ક્સનું ટેન્શન રહેશે સાહેબ? 90 માર્ક્સનું. જોજો સાહેબ, કોઈ ફાકા ફોજદારી નથી કરતા. જે સબ્જેક્ટ નથી આવડતો એને નથી જ આવડવાનો, એમ જ હું કહીશ. બટ જે પેલા આવડે છે એને પેલા લઈએ છીએ આપણે, એટલા માટે આવું લાગે છે. ઓકે, યસ સર. તો હવે કેટલા માર્ક્સનું ટેન્શન રહ્યું છે તો કે સાહેબ 90 માર્ક્સનું. તો હવે હું એમ કહું કે આ બાયોકેમિસ્ટ્રી કેટલા માર્ક્સનું છે સાહેબ? 10 માર્ક્સનું. આખું બાયોકેમિસ્ટ્રી તમે પંચાયતમાં કરીને બેઠા છો? હા સાહેબ, એ અમારે કવર થઈ ચૂક્યું છે, અને એને અમે રિવિઝન પણ સારું કરશું. એટલે હવે સાહેબ કેટલા માર્ક્સનું ટેન્શન છે તો કે 80 માર્ક્સનું ટેન્શન છે. સમજાય છે સાહેબ? સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જે છે સાહેબ, બરોબર, એની ભરતીની વાત કરી રહ્યા છે. હજી મિત્રો થોડુંક આગળ ચાલી જઈએ. બરોબર? યસ સર. પછી સાહેબ આપણું માઇક્રોબાયોલોજી જે છે કેટલા માર્ક્સનું છે સાહેબ? 5 માર્ક્સનું છે. હવે સાહેબ માઇક્રોમાં આખું કુલ 35-40 લેક્ચર સાથે ફૂલ ડિટેલમાં કર્યું છે, ને એમાં 5 માર્ક્સનું જ પૂછશે. એટલે એ તો સાહેબ અમને આવડવાનું જ છે. બરોબર? એટલે પંચાયતની અંદર સાહેબ માઇક્રો પણ કરીને બેઠા છે, એટલે મસ્ત એવું રિવિઝન કરીને અમે કમ્પ્લીટ કરશું. હવે કેટલા માર્ક્સનું તો કે સાહેબ 75 માર્ક્સનું ટેન્શન છે. એ મારા વાલા વિદ્યાર્થી મિત્રો સમજાય છે કે નથી સમજાતું? 75 માર્ક્સનું ટેન્શન રહ્યું છે સાહેબ આપણે. બરોબર ને? યસ સર. કેટલા માર્ક્સનું ટેન્શન છે તો કે સાહેબ 75 માર્ક્સનું ટેન્શન છે. હવે હું એમ કહું મિત્રો, આપણે આ વાત કરી તો કે કોની? સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની વાત કરી. બરોબર સાહેબ? એમાં એનેટોમી 10 માર્ક્સનું, ફિઝિયો 10 માર્ક્સનું, બરોબર ને? પેથો તો કે સાહેબ એ પણ 10 માર્ક્સનું, બાયોકેમ તો કે સાહેબ એ પણ 10 માર્ક્સનું, અને સાહેબ માઇક્રોબાયોલોજી તો કે એ 5 માર્ક્સનું. કેટલા થયા? 40 ને 5 45 માર્ક્સ જે છે સાહેબ આપણા આ જ થયા, આપણા જ સબ્જેક્ટના બેઠા. સમજાય છે સાહેબ? આગળનો પાર્ટ એ ને આ 45 કરો તો કેટલા થાય સાહેબ? તો કે સાહેબ પાર્ટ એ જે છે સાહેબ કુલ 90 માર્ક્સનો છે. બરોબર? બંધારણ કરંટ જે છે તમે સમજી લો કે કરી લીધું. આ 90 અને આ જે છે સાહેબ 45 કેટલા થયા? 9 ને 4 30 ને 135 માર્ક્સ થાય સાહેબ. તો 135 માર્ક્સનું કન્ટેન્ટ તમે તૈયાર કરીને બેઠા છો, અથવા તો એમાં તમારા કોન્સેપ્ટ ક્લિયર છે, તો શું આ ભરતીમાં તમારે ટેન્શન લેવાની જરૂર છે? ના સાહેબ, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે આ ભરતીનું મેરિટમાં સૌથી ઉપર હોય તો કોણ હોઈ શકે સાહેબ? આપણે જ હોઈ શકીએ, કારણ કે આપણું કન્ટેન્ટ જ વધારે આપેલું છે. રેડિયો વાળાને નથી આવડવાનું માઇક્રો સાહેબ, બાયોકેમિસ્ટ્રી. સમજાય? એસઆઈ વાળાને નથી આવડવું માઇક્રો કે બાયોકેમિસ્ટ્રી કે ફિઝિયો કે પેથો. સમજાય છે? એક થોડા ઘણા ટક્કર આપે તો મિત્રો એ નર્સિંગ વાળા આપી શકે, બટ એના કમ્પેરમાં મિત્રો આપણે લેપટેકની તાજી તૈયારી કરીને બેઠા છે, એટલે આ બધું આપણી પાસે તૈયાર છે. બરોબર? અને એ લોકોની પણ આપણે જે આને કર્યું છે એવી ગ્રીપ તો અત્યારે નહીં જ હોય. બરોબર? જો એને ભરતી હોત રિસેન્ટલી તો આ બધું કરીને બેઠા હોત. તો સાહેબ 135 માર્ક્સ જે છે સાહેબ એ આપણા રોકડા છે, કે
આના પર આપણે સાહેબ ફૂલ્લી કોન્ફિડન્ટ છીએ મિત્રો. સમજાય છે? યસ સર. સાહેબ હવે આ 135 ને થોડી વાર ભૂલી જાઓ. હવે સાહેબ આપણે આજે બાકીના જેટલા સબ્જેક્ટ જે છે સાહેબ, બરોબર ને? યસ સર. તો એને જે છે સાહેબ આપણે કઈ રીતે કવર કરવા જવા, હવે જો હું તમને કહું. સૌથી પહેલા સાહેબ આપણે શું કરવાનું છે, તો કે આ રેડિયો ફિઝિક્સ અને ક્લિનિકલ રેડિયોલોજી બે 5-5 માર્ક્સના છે. જેમ આપણે કરંટ 10 માર્ક્સનું ભૂલી ગયા, એમ પહેલા શરૂઆતમાં આને પણ જે છે આ રેડિયો ફિઝિક્સ ને અને ક્લિનિકલ રેડિયોલોજી જે છે એ 10 માર્ક્સ જે છે એને ભૂલી જાવ. સમજાય છે કે સાહેબ અમારે કરવું જ નથી ને અમારી સબ્જેક્ટ આવ્યા જ નથી. તો હવે તો કે એ સિવાયનું સાહેબ આપણે મોટા ભાગનું કવર કરી શકીએ છીએ. કઈ રીતે? તો ચાલો સાહેબ આપણે સમજીએ. જો ભાઈ હવે આપણે એક પ્રકારે જોઈએ તો આપણે હેલ્થ રિલેટેડ જે છે સાહેબ આપણે આપણું ફિલ્ડ છે, બરોબર? આરોગ્યલક્ષી ફિલ્ડ છે. એની અંદર નાની મોટી વસ્તુ બધી આપણી સામે આવતી. તો મોટા ભાગની વસ્તુ જે છે સાહેબ આપણે સમજીને કરી શકીએ. જેમ કે સાહેબ આપણા બોડીમાં થતા રોગો, હ્યુમન્સમાં થતા રોગો, એનો અટકાવ અને એનો કંટ્રોલ. હવે સાહેબ આ ખાલી આમાં કોઈ સમજવાનું જ ન હોય, આને ખાલી વાંચવાનું જ રહે, બરોબર? એકવાર તમે રીડિંગ કરો એટલે સાહેબ આમાં કાંઈ જ નહીં હોય. હવે ડિઝીઝ હોય, જેમ કે સીધી જ વસ્તુ છે કે ભાઈ મેલેરિયા શેનાથી થાય, તો સાહેબ એ અમને ખબર. ડેન્ગ્યુ શેનાથી થાય એ અમને ખબર. ટાઇફોઇડ શેનાથી થાય એ અમને ખબર. સાહેબ ટીબી શેનાથી થાય એ અમને ખબર. સાહેબ HIV શેનાથી, અમે સાહેબ આ બધું જે છે ડિટેલમાં ભણેલા છીએ. એવું નથી કે સાહેબ અમે પહેલી વાર વાંચવાના છીએ, બરોબર? તો કોઈ પણ ડિઝીઝ જે છે સાહેબ, બરોબર, એમાં એના પ્રિવેન્શન અને એના કંટ્રોલ વિશે સાહેબ 15 માર્ક્સનું આપણને આપ્યું છે. કેટલાનું? 15 માર્ક્સનું આપ્યું છે સાહેબ. આપણો પાર્ટ બી જે છે સાહેબ એ કુલ કેટલા માર્ક્સનો છે, તો કે સાહેબ 120 માર્ક્સનો છે, બરોબર છે? એમાંથી સાહેબ આપણે 45 માર્ક્સનું કન્ટેન્ટ તૈયાર કર્યું છે, બરોબર? એટલે વધ્યા કેટલા? 75 માર્ક્સ વધ્યા સાહેબ. એમાંથી આ 15 માર્ક હું એમ કહું કે તમે રોકડા લઈ શકો છો. આપણા સબ્જેક્ટની અંદર સાહેબ કદાચ ને તમારે ફિઝિયોમાં માર્ક્સ કપાઈ શકે, બટ આ એકવાર સરખું કરી લો તો આમાં તમારે 1 માર્ક ના કપાય. એની જવાબદારી સાથે મિત્રો હું તમને કહું છું. એટલે સાહેબ એ 15 ને માઇનસ કરી દો એટલે કેટલા વધ્યા? હવે સાહેબ 60 માર્ક્સનું ટેન્શન છે. લે સમજાય છે કે નથી સમજાતું? 60 માર્કનું ટેન્શન છે ભાઈ. હવે 60 માર્ક્સનું ટેન્શન છે, બરોબર? તો એમાં આગળ આપણે બીજી પણ વસ્તુ જોઈએ. ઓકે, યસ સર. હવે સાહેબ આપણે જે છે મિત્રો આ બેઝિક નર્સિંગ એન્ડ ફર્સ્ટ એડ જે છે એને પહેલા ભૂલી જાઓ. પહેલા જે છે સાહેબ આને પકડો. હાઇજીન. હાઇજીન એટલે શું થાય? ને સ્વચ્છતા કે એના રિલેટેડ. ન્યુટ્રિશન, ખાધા ખોરાકી, અને વેસ્ટ મેનેજમેન્ટ. શું આ તમને નવું લાગે છે? વેસ્ટ મેનેજમેન્ટ તો સાહેબ અમે ભણીને થાય કે છે. પીળી ને કાળી ને લાલ ને ભૂરી, વાદળી ને સફેદ, આ બધું સાહેબ અમને આવડે છે. અમે 3 વર્ષ ભણ્યા છીએ, 4 વર્ષ ભણ્યા છીએ. વેસ્ટ મેનેજમેન્ટ આવડે છે સાહેબ. ન્યુટ્રિશનમાં કદાચ થોડો ઓછો આઈડિયા હોય. હાઇજીન જે છે એ પણ અમને વાંચીને આવડી જાય. તો હું એમ કહું કે આના પર તમે થોડું એવું બળ કરશો ને તો પણ સાહેબ આ 10 માર્ક્સ જે છે, આ 10 માર્ક્સ જે છે સાહેબ તમે આરામથી કવર કરી શકો છો. અને સાહેબ 1 વાર 2 વાર 3 વાર વાંચો એટલે હું એમ કહું આ 10 તમે કરી શકો. કારણ કે આમાં બહુ હેવી ડેપ્થમાં તમે નહીં જઈ શકો, બરોબર? યસ સર. તો સાહેબ અહીંયા જે છે મિત્રો આપણા 60 માર્ક્સ વધ્યા છે, એમાંથી આ 10 માર્ક્સ જે છે સાહેબ એ પણ આપણે કવર કરી લઈશું. હવે તમારે કેટલા માર્ક્સનું ટેન્શન છે? તો કે 50 માર્ક્સનું ટેન્શન છે. લે સમજાય છે મિત્રો કે નથી સમજાતું? હે ભાઈ સમજાય છે? યસ સર. હવે વસ્તુ કેવી છે મિત્રો, આગળ જે છે મિત્રો 2 ટોપિક્સ જે છે એ આપણે જોવાના છે, બરોબર? યસ સર. એમાં સૌથી પહેલા જે છે મિત્રો એ આ પબ્લિક હેલ્થ એક્ટ. આ પબ્લિક હેલ્થ એક્ટ જે છે સાહેબ નર્સિંગ વાળાને પણ સેમ આવશે, માઇક્રો વાળાને પણ સેમ આવશે, એસઆઈ વાળાને પણ સેમ આવશે અને રેડિયો વાળાને બધાને વાંચવું પડશે. એટલે મિત્રો તમારું જે છે એ આટલો જે આગળના એનેટોમી, ફિઝિયો, ફાર્મેક તો તૈયાર છે, બટ એક આ પણ કરી લેવાનો છે મિત્રો. આ રીડિંગ કરીને કરવાનું. આમાં કાંઈ કોઈ મિત્રો હેવી મગજ દોડાવવાની જરૂર નથી. જેટલું જેમ છે મિત્રો મસ્ત વાંચીને એને યાદ રાખી લેવાનું છે. એટલે આપણે આ કરી લઈએ એટલે સાહેબ હવે તમારે 40 માર્ક્સનું ટેન્શન રહે છે. ઓકે, યસ સર. એ 40 સિવાય સાહેબ એક જે છે સાહેબ એ છે મેડિકલ એન્ટોમોલોજી, બરોબર? એમાં સેન ફ્લાય ને આ ને તેને એ બધું આવે છે, એ પણ સાહેબ આપણે જાણકાર છીએ, બરોબર? આપણે 11-12માં ભણ્યા છે. BSc માં પણ સાહેબ આપણે આવ્યું છે, માઇક્રો વાળાને ખાસ આવ્યું છે, અને સાહેબ MLT માં પણ થોડું આવ્યું છે. એટલે સાહેબ આ 5 માર્ક્સ જે છે એક વાર વાંચીએ, 2 વાર વાંચીએ એટલે સાહેબ આ કવર થઈ જાય છે. રિવિઝન સારું કરી લઈ એટલે સાહેબ 40 માંથી હવે સાહેબ ટોટલ 35 માર્ક્સનું ટેન્શન છે. આપણે કેટલા માર્ક્સનું? 35 માર્ક્સનું ટેન્શન છે મિત્રો. સમજાય છે? હવે સાહેબ એ 35 માર્ક્સ જે છે સાહેબ એની અંદર જે છે આપણે વાત કરીએ તો
મેડિકલ એન્ટોમોલોજી થઈ ગયું, યસ સર. હવે આની અંદર જે છે સાહેબ બે વસ્તુ જે છે એ આપણી માટે અલગ પડી છે, એક બેઝિક નર્સિંગ અને એક જે છે સાહેબ આ એથિક્સ ઇન મેડિકલ એન્ડ નર્સિંગ પ્રેક્ટિસ. બરાબર, તો સાહેબ બેઝિક નર્સિંગ એન્ડ ફર્સ્ટ એડ જે છે સાહેબ આને આપણે એક વાંચવાનું રહે, એથિક્સ ઇન મેડિકલ એન્ડ નર્સિંગ પ્રેક્ટિસ જે છે સાહેબ એક આને આપણે વાંચવાનું રહે છે મિત્રો. બરાબર, આટલું કરીએ એટલે 15 ને 5 20 માર્ક જે છે સાહેબ તમારા કવર થઈ જાય છે. તો ટૂંકમાં જે છે સાહેબ ટૂંકમાં એ છે, પછી માઇક્રોબિયલ ન્યુટ્રિશન એન્ડ મેટાબોલિઝમ આ જે છે મિત્રો ઉપરનું 35 માર્ક્સનું કન્ટેન્ટ જે છે એ તમારે થોડું અલગ પડે છે. બરોબર, યસ સર. હું એમ કહું, ચાલો એક જ મિનિટ મિત્રો, મસ્ત પાક્કું એનાલિસિસ કરી લઈએ આપણે. હું એમ કહું કે સાહેબ તમારે જે છે એનેટોમી ફિઝિયો 20 કમ્પ્લીટ, ડિઝીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જે છે એની વાત કરીએ તો 15 કમ્પ્લીટ. બરોબર, આ 15 માર્ક્સને થોડી વાર સાઈડમાં મૂકી દો. પેથો કમ્પ્લીટ, હાઇજીન ન્યુટ્રિશન વેસ્ટ મેનેજમેન્ટ સાહેબ એ આવડી જેવું છે, એ કમ્પ્લીટ. બરોબર, પબ્લિક હેલ્થ એક્ટ બધા માટે સરખો જોઈએ સાહેબ, વાંચીને કરવાનો છે સાહેબ, એ પણ કરી લેશું. બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી એ પણ સાહેબ કરી લેશું. ઉપર 15 માર્ક્સનું આ એથિક્સ ઇન મેડિકલ એન્ડ નર્સિંગ પ્રેક્ટિસ 5 માર્ક્સનું એને સાઈડમાં મૂકી દો. ટોટલ 20 માર્ક્સનું સાઈડમાં મૂક્યું છે. અને એની સિવાય સાહેબ માઇક્રોબિયલ ન્યુટ્રિશન એન્ડ મેટાબોલિઝમ જે છે સાહેબ એ પણ આપણને આવડી છે, બટ એને પણ સાઈડમાં મૂકી દો. સમજે છે? એટલે કુલ 25 માર્ક્સ જે છે આપણે સાઈડમાં મૂકી જશે. બાકીનું મેડિકલ એન્ટોમોલોજી 5 માર્ક્સનું છે સાહેબ, એ પણ આવડી જાય એટલે એને કવર કરી લો. બાકી રેડિયો ફિઝિક્સ જે છે સાહેબ આપણું, બરોબર, એ કેટલું 10 માર્ક્સનું, એટલે 25 ને 5 સોરી 10 30 માર્ક્સ જે છે સાહેબ આપણા કુલ જે 35 માર્ક્સ જે છે સાહેબ આપણા કુલ આપણે સાઈડમાં મૂક્યા છે અત્યારે. હવે મિત્રો આને 3 પાર્ટમાં વહેંચી લઈએ. જો ભાઈ આપણું જે નોન ટેકનિકલ જે છે સાહેબ, બરોબર ને, એ 90 માર્ક્સનું છે. બરોબર, પછી સાહેબ આપણા બેઠા સબ્જેક્ટ જે છે એ કેટલા માર્ક્સના છે? 45 માર્ક્સના છે મિત્રો. અને સાહેબ જે આપણે સ્કીપ કરવાનું છે, સ્કીપ કરવાનું નથી બટ જેને લાસ્ટમાં કરવાનું છે એ છે 35 માર્ક્સનું. સમજાય છે કે નહીં મિત્રો? તો વચ્ચેનું આ જે 40 માર્ક્સનું કન્ટેન્ટ જે છે 40 થશે ને, હા સાહેબ, એ જે છે સાહેબ આપણે ધારીએ તો મસ્ત રીતે કવર કરી શકીએ છીએ ટેન્શન લીધા વગર. તો મિત્રો તમને મારું કહેવાનું એમ છે કે 30 દિવસમાં તમે તૈયારી કરો છો, બરોબર, તો તમારે આ 40 માર્ક્સ કવર કરવાના રહે પહેલા, પછી સાહેબ જે છે આ 35 માર્ક્સ કરવાના રહે. સમજાય છે કે નહીં કે ભૂલ પડે છે? બરોબર, 4 દુ 8 9 10 11 11 ને 5 ને 10, બરોબર, બરોબર જ છે ભાઈ. 45 માર્ક્સનું કન્ટેન્ટ સાહેબ બેઠું આપણે પહેલા કર્યું છે. 40 માર્ક્સના કન્ટેન્ટમાં આરામથી રીડિંગ કરીને આવડી જાય એમ છે, અને 35 માર્ક્સના કન્ટેન્ટમાંથી 25 નું નર્સિંગ વાળું છે જે આપણને આવડી જાય. હું એમ કહું કે સાહેબ તમે સિરિયસ થઈને આ પ્રિપેરેશન કરો તો તમે પાસ થવાના લાયક છો સાહેબ. કાંઈ વધારે એક્સ્ટ્રા કરવાનું છે નહીં, એટલું મેં તમને થોડું સમજાવ્યું એ જ છે મિત્રો. બરોબર, એટલે કોઈ પણ ટેન્શન લીધા વગર મિત્રો ચાલુ કરી દો. આપણે જે છે મિત્રો નર્સિંગ વાળા જેટલા ટોપિક્સ જે છે, બરોબર, એના પર મિત્રો પ્રયત્ન કરીશું કે એના દ્વારા જે છે મિત્રો તમને હેલ્પ થાય. અને MCQCC સિરીઝ જો મિત્રો તમારી બધાની 100 મિત્રોની કમેન્ટ્સ આવશે તો એ પણ મિત્રો લઈને આવીશું, અને એમાં કોન્સેપ્ટ થોડા પણ મિત્રો સાથે સાથે કવર કરીશું. બરોબર છે? ચાલો મિત્રો, તો હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી બન્યો હોય મિત્રો. તો રિવ્યુ આપજો મિત્રો આજના વિડીયોના, બરોબર. હું મારા 100% આપીશ, તમે તમારા 100% આપો. પછી મિત્રો હવે મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયો સાથે. ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત.